હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈ બહેનોની તૈયારી ખૂબ એટલે ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, તમે બધા જાણો જ છો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સહાયક ફૂડ સેફ્ટી ઓફિસરની ભરતી જાહેર થઈ છે. 45 વેકેન્સી છે અને એમ કહી શકાય કે ગુજરાતના સારામાં સારા કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદથી સારું તો કોઈ હોઈ ના શકે. સુરત બી હશે, બટ અમદાવાદ ઇઝ અમદાવાદ એમ. તો તમારા બધા માટે ગોલ્ડન ચાન્સ છે અને સૌથી સારામાં સારી બાબત આ વખતની પરીક્ષામાં મને એ દેખાય છે કે અત્યાર સુધી કેવું હતું, ફૂડ સેફ્ટી ઓફિસરની પરીક્ષા હોય તો સ્વાભાવિક છે કે ફૂડ સેફ્ટીને લગતા ફિલ્ડમાંથી કોઈ વ્યક્તિ કામ અભ્યાસ કરીને આવ્યો હોય તો યસ, એને એવું કંઈક થોડોક એડવાન્ટેજ રહેતો. સિલેબસ એ પ્રકારનો આવતો કે કેમેસ્ટ્રી વાળા છે અથવા તો ફોર એક્ઝામ્પલ બીજા કોઈ ફિલ્ડમાંથી માઇક્રોબાયોલોજીમાંથી આવે છે તો એને મોર ઓર લેસ થોડો એક ડિસએડવાન્ટેજ રહેતો. પણ આ વખતનો આ જે સિલેબસ છે તમે બધાએ જોઈ જ લીધો હશે અને મને ખબર એ પણ છે કે તમને બધાને એ બી ખબર હશે કે કઈ કઈ વ્યક્તિ આ પરીક્ષા માટે એલિજિબલ છે. તો આ વિડીયોમાં હું એની ચર્ચા નથી જ કરવાનો. ક્લિયર છે? યસ. તો પેલા કેમેસ્ટ્રી વાળા અથવા માઇક્રોબાયોલોજી વાળા કે બીજા કોઈ ફિલ્ડના જે છોકરા છે એમ કહેતા કે સાહેબ ફૂડ સેફ્ટીમાં અમે નથી ભણીને આવ્યા માટે અમને થોડો ડિસએડવાન્ટેજ રહે છે. આ વખતના સિલેબસમાં તમે જોયું તો આ બધો ડિસએડવાન્ટેજ પૂરો થઈ ગયો, કારણ કે બધા ઇક્વલ થઈ ગયા. તમે ચાહે ડોક્ટર હોય ને અહીંયા પીએચડી થઈને આવતા હોય તો પણ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ ફૂડ સેફ્ટીની અંદર પીએચડી થઈને આવ્યો છે, બરાબર, ટોપર રહીને આવ્યો છે, તો પણ કોઈ ફરક પડવાનો નથી, કારણ કે સિલેબસ જ એ રીતનો કરી દીધો છે. સિલેબસની અંદર જો તમે ધ્યાનથી જોશો તો બે કાયદા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી એક્ટ આ રીતનું આવશે અને યસ, બીજો કાયદો છે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એક્ટ 1949. આ બે કાયદા છે અને એક જે છે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ. કોઈ વ્યક્તિ જે છે એના સામાન્ય આસપાસમાં જે ઘટના બને છે એનું અને જનરલ નોલેજ કહી શકાય એનું કેટલું જ્ઞાન છે. હવે એનો તો 10 માર્ક્સનો પોર્શન છે, એનો તો 10 માર્ક્સનો પોર્શન છે, એટલે એ કાંઈ બહુ મોટી માથાકૂટ કરવાનું નથી. પણ પ્રશ્ન શું થાય છે, આ એક્ટ છે, આ પણ એક્ટ છે અને હવે તમે બધા તો મોર ઓર લેસ સાયન્સ ફિલ્ડમાંથી આવો છો તો ઘણા બધા 90% પ્લસ લોકો એવું વિચારતા હશે કે કાયદો જે છે એ તો બહુ અઘરી બાબત છે. બિલકુલ નથી, બિલકુલ એટલે બિલકુલ નથી. તમે જુઓ, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક્ટ જે છે એમાંથી 60 માર્ક્સના ક્વેશ્ચન, યસ 30 માર્ક્સના અહીંયાથી, તો 90 માર્ક્સ તો તમારા એક્ટ એન્ડ રૂલની અંદર જ થઈ ગયા. એટલે ઇન શોર્ટ અહીંયા તમારા સબ્જેક્ટનું, જે તે સબ્જેક્ટનું નોલેજ કોઈ મેટર નથી કરતું. તમે આ કાયદા વ્યવસ્થિત કરી લીધા એટલે તમારા બધા લોકોને ક્લિયર છે, ગેમ પૂરી થઈ ગઈ. ઇન્ટરવ્યુ તો છે નહીં. હવે તમે એક એઝ્યુમ કરો કે આમાંથી કેટલા માર્ક આવી શકે, આમાંથી કેટલા માર્ક આવી શકે 90 માંથી કોઈ મેક્સિમમ વિચારો તો. કદાચ તમે એમ કહેશો સાહેબ 60 70 અને હું તમને એમ કહું કે 85, તો હું એમ કહું કે આ લખી થરકી લકીર એમ લખી દીધું, લાવી શકાય, હું આ લખી દઉં તો તમને ઓકે. તમારામાંથી હજી બધાને એમ થતું હશે કે આ માણસ અતિશયોક્તિ કરતો હશે. ઓકે, તમારામાંથી 90% લોકો મને નહીં ઓળખતા હોય એ હું જાણું છું, પણ હવે જે કહેવા જઈ રહ્યો છું ને, ક્લિયર છે, એના પછી તમે બધા મને ઓળખી જશો. સિમ્પલ, તમે એક વસ્તુ વિચાર, તમે ગુજરાતના કોઈ બી જિલ્લામાં રહેતા હો, તમારા જિલ્લાની જે આરટીઓ વિભાગ છે ત્યાં જાઓ અને ન્યાય એવું કહો કે સાહેબ આમાંથી 2021 વાળી બેચના 20-21માં જે આઈએમવી અને એઆઈએમવી આરટીઓ ઇન્સ્પેક્ટર 3 સ્ટાર વાળા અને આરટીઓ ઇન્સ્પેક્ટર 2 સ્ટાર વાળા, આપણે તો આરટીઓ ઇન્સ્પેક્ટર જ કહીએ, એકચ્યુઅલી એને આઈએમવી અને એઆઈએમવી કહેવાય. એમને પૂછો 2020-21 કે કોણ છે, એટલે એમ કે હા બોલો ને, કેજો મારે તૈયારી કરવી છે એટલે માર્ગદર્શન જોઈએ, નકર તો બરી એમ કે શું કામ છે આમ છે. પછી જઈને પૂછજો સાહેબ તમે એક્ટ એન્ડ રૂલ કોનામાંથી વાંચ્યું હતું, બરાબર, ત્યાં તમને મારો પરિચય મળી જશે. સાહેબ કોઈ બી આરટીઓ તમને ઈચ્છા પડે એ આરટીઓ લઈ લો. હું તમને એમ નથી કહેતો ગુજરાતના આ જિલ્લાનો આરટીઓ લેજો, તમને ઈચ્છા પડે એ આરટીઓ વિભાગ, એ આરટીઓ કચેરીએ તમારે જવાનું છૂટ છે. અમદાવાદમાં હોય તો જીજે 1માં જાઓ, જીજે 27માં જાઓ, ગાંધીનગર જાઓ, મહેસાણા જાઓ, તમને ઈચ્છા પડે. પણ શરત એટલી 2021 વાળા જે આઈએમવી એઆઈએમવી લાગ્યા છે પૂછી, બરાબર, એમાં નામ દઈ દેશે તમને. ઓકે, યસ. ચાલો, હવે તમને એમ થાય સાહેબ
આવું તમે કેમ કીધું? આ 85 કઈ રીતે શક્ય છે? અમને તો લાગતું નથી. કાંઈ વાંધો નહીં. હું આ પહેલી એક્ઝામ માટે લો ની વાત નથી કરી રહ્યો. 2020-21 કોવિડ ટાઈમથી બરાબર છે, પહેલી વખત ક્લિયર છે એમ કહી શકાય કે આરટીઓ ની અંદર લો આવ્યું. કોઈને ખબર નહોતી કે લો માં શું કરીશું, કઈ રીતે કરીશું. પહેલી વખત ત્યારે પહેલી વખત આપણે જોઈ શકો છો તમે. ઓકે, જોઈ લો 2021 ની આઈએમપી ફેબ્રુઆરીમાં આઈ થિંક લેવાય. 75 માંથી 58, આ પહેલી જ શરૂઆત હતી. 75 માંથી 58 માર્ક્સ નું મારામાંથી કવર થયું છે બેઠે બેઠું. હવે તમને એમ થાય કે સાહેબ આ તો તમે ફાકા ફોજદારી કરો છો. ખોટું હોય તો તમે તારે 10 લાખ રૂપિયા ઇનામ દેવાનું છે, આપણે તમને દઈ દેવાનું. એના પછી તરત જ લેવાની હતી મહિના પછી 75 માંથી 62 માર્ક્સનું. 75 માર્ક્સનું પોર્શન હતો, બાકીનું 225 માર્ક્સનું ટેકનિકલ અને ગુજરાતી અંગ્રેજીની એ પ્રકારનું હતું. યસ, અહીંયા તમે 75 માંથી 62. ઓકે, હમણાં હું તમને પ્રૂફ આપી દઉં છું. 2023 ઇન્ડસ્ટ્રીયલ વિભાગની એક એક્ઝામ છે, કદાચ તમને લોકો નહીં પરિચય હોય, બરાબર છે. ડીશ કે છે, ડાયરેક્ટરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી, આવું એક વિભાગ છે. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, DISH. ક્લિયર છે? DISH, આ ડી આગળ હોવો જોઈએ. એની ડેપ્યુટી ડાયરેક્ટરની પરીક્ષા હતી. ક્લિયર છે? એ ડેપ્યુટી ડાયરેક્ટરની પરીક્ષામાં આપણે ભણાવ્યું હતું 93 માર્ક્સના ક્વેશ્ચન હતા એક્ટ એન્ડ રૂલના, 89 બેઠે બેઠા. એના પછી તરત લેવાની ISHO. ISHO ની અંદર ટાઈપ કરવામાં એરર છે, કાંઈ વાંધો નહીં, હું આગળ લખીશ એટલે તમે શોક થઈ જશો. 100 માંથી 95. અને આમાં હું એક અક્ષરે ખોટો બોલું તમે સાબિત કરી દેશો 10 લાખ રૂપિયાના. ગુજરાતના જે પત્રકાર, જે સ્ટુડન્ટ, જે ક્લાસીસ વાળા, હું હમણાં પ્રૂફ બતાવી દઉં છું. ISHO 100 માંથી 95. TD કેમાં ભાઈએ ભૂલ કરી છે? ઓકે, TDO 2023 માં જ લેવાની હતી, આઈ થિંક. હા, 23 માં. 53 માર્ક્સના એક્ટ એન્ડ રૂલના ક્વેશ્ચન હતા. ટોટલ 300 માર્ક્સનું પેપર હતું, એમાંથી 53 માર્ક એમને એક્ટ એન્ડ રૂલ અને બીજું એક કમિશનને લગતી વાત હતી એમાંથી પૂછાતા. 52 ક્વેશ્ચન. હવે તમને એમ થાય કે સાહેબ આ તમે બધું બોલો છો પણ આમાંથી સાચું કઈ નહીં હોય તો કોઈ વાંધો નહીં, મારી પાસે તમને આપવા માટે કંઈક બીજું પણ છે. ઓકે, ચાલો આપણે વાત કરીએ. શું કીધું તું પેલા? આરટીઓ. આ IMV, આ એક્ઝામમાં પછી જે છોકરાનો રેન્ક 1 આવ્યો, આ એને લખેલી વાત છે. રેન્ક 1 આખા ગુજરાતમાં IMV, બરાબર છે. આ છોકરો કુલદીપ ચૌધરી IMV ની અંદર ક્લાસ 2 માં આખા ગુજરાતમાં 4th રેન્ક. ક્લિયર છે? ક્લાસ 1 ની અંદર ક્લાસ 3 ની અંદર આખા ગુજરાતમાં એનો રેન્ક 1 હતો, કુલદીપ ચૌધરી. બરાબર છે? યસ. આ વિપુલ જાખેસરા IMV નિખિલ ચૌધરી IMV એટલે ક્લાસ 2, EIMV એટલે ક્લાસ 3. ક્લિયર છે? યસ, જોઈ લો. સેંધા દેસાઈ IMV, આ તો હવે રેલવેમાં છે. અને હવે આ પ્રૂફ, આ AIMV ના પેપરની અંદર વાત છે. કમ્યુનિટી સર્વિસ, ત્યારે મારી કંપનીનું નામ ઈર્ષિતા UPSC GPSC હતું. કમ્યુનિટી સર્વિસ, આ બધું આપણા કન્ટેન્ટનું ભણાવેલું છે, એમાંથી વાત છે. ક્લિયર છે? યસ. આ ક્વેશ્ચન, આ એનો આન્સર, એટલીસ્ટ 1 યર. ક્લિયર? આ બધી વસ્તુ તમે જોઈ શકો છો, પણ એક કરેક્શન તમને અહીંયા કરી દઉં છું કે જેથી તમને લોકોને 10 લાખનું ઇનામની વાત કરી છે અને હું પાડી છે ખરા. અને એક ક્વેશ્ચન એ છે, અહીંયા 61 કરી દેજો, 62 નહીં. એક સવાલ મારામાંથી નહોતો કવર થયો. હા, એ બી હું કહી દઉં, એટલે ઘણી વખત કોઈ એવું વિચારતા હોય તમારામાંથી. ઓકે, ચાલો ફરી પાછા પ્રૂફ ઉપર આવી જઈએ. આ સ્લાઇડની અંદર કેટલા પેજ છે તમે જોઈ શકો છો? 475 પેજ છે, બરાબર છે. આમાં IMV, AIMV, ડેપ્યુટી ડાયરેક્ટર ક્લાસ 1 અને ISHO ચારેય પરીક્ષામાં એક્ટ એન્ડ રૂલનો જે પાર્ટ હતો એ બધું મેં કવર કરાવ્યું. ઓકે, જોઈ લ્યો. આ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ISHO નું પેપર હશે. હા, ISHO નું પેપર છે. ના, ISHO નથી હજી, ડેપ્યુટી ડાયરેક્ટર.
આ ક્વેશ્ચન ક્લિયર છે અને આ ભણાવ્યું હોય એની વાત. આ લેક્ચર વર્ક જ પછી તો સીધું મૂકવા માંડો. જોઈ લો, કોઈ ભી ક્વેશ્ચન તમે મૂકી દો, માનો કે લખ્યું છે which among the following is incorrect with respect to time limit for the payment of wages as per the code on wages 2019, કે ભાઈ વેજ કોડ છે 2019 નો, એને ધ્યાનમાં લઈએ તો વેતનની ચૂકવણીના અનુસંધાનમાં નીચે પૈકીનું કયું ઇનકરેક્ટ છે? બરાબર. ટાઈમ લિમિટ ફોર ધ પેમેન્ટ ઓફ વેજીસ, વેજ પીરિયડ કઈ કે શેના પર આધાર રાખે છે, અને લખ્યું હતું કોર્સમાં કઈથી એમસીક્યુ પૂછાઈ શકે. ફોર એમ્પ્લોય એંગેજ ઓન અ ડેઇલી બેઝિસ, એન્ડ ઓફ ધ શિફ્ટ, એન્ડ ઓફ ધ ડે, એટલે આ ઇનકરેક્ટ કહેવાય. ફોર એમ્પ્લોય એંગેજ ઓન અ ફોર્ટનાઇટલી બેઝિસ, પખવાડિયાના આધાર પર હોય તો, પખવાડિયાના આધાર ઉપર હોય તો. જોઈ લો આ બધા, આ કોઈને બી જો વેતનની ચૂકવણી માટેની સમય મર્યાદા એનો જ સવાલ સેમ આ ગુજરાતીમાં, તમારી એક્ઝામ ગુજરાતીમાં છે ને એટલા માટે. ઓકે, આ બધા પ્રૂફ. અને યસ, what is the minimum number of the days of working required in accounting year for becoming entitled for a bonus as a વેજ કોડ અંતર્ગત, વેજ કોડની જોગવાઈ અનુસાર ક્લિયર છે, બોનસ અન્વયે એલિજિબલ પાત્રતા ધરાવતું હોય વ્યક્તિ અથવા પાત્ર બનવા માટે ક્લિયર છે વ્યક્તિએ ઓછામાં ઓછા કેટલા દિવસ સુધી કામ કરેલ હોવું જોઈએ એકાઉન્ટિંગ યર દરમિયાન. બરાબર છે. એકાઉન્ટિંગ યર, એમ્પ્લોયે એકાઉન્ટિંગ યરમાં ઓછામાં ઓછા 30 દિવસ કામ કરેલ હોવું જોઈએ. આ મેં રફ વર્ક કરીને બનાવ્યું અને આ પછી એની નોટ્સ. કોઈ ભી તમારે જોઈ લેવાની છૂટ. જોઈ લ્યો, ISHO 100 માંથી 95 કવર થયા. પ્રૂફ જોવા માટે લિંક આપી દીધી છે, અને આ પ્રૂફ આપણા કોર્સના PDF ની સ્લાઇડ છે હો, અને આ ક્વેશ્ચન છે, અને એમાંય મેં લખીને આપ્યું હતું MCQ. યસ, આ બધા પ્રૂફ. અને તમારી જાણ ખાતર એક બીજો એક વસ્તુ કહું, હમણાં GPSC ની એક ભરતી હતી, તમે બધા એને સાંભળ્યું જ હશે, કે એમાં એક છોકરાને 300 માંથી 204 માર્ક્સ હતા. વિવેક ચૌધરી નામ હતું. ISHO ની એક ભરતી હતી. હું આ એજની જ વાત કરી રહ્યો છું. વિવેક ચૌધરી કે સર મારું ટેકનિકલ સારું નથી, પણ મને કે તમારા એક્ટ રૂલમાં ક્લિયર છે 95 ક્વેશ્ચન આપણા હતા, એમાંથી મારા કે 89 કે 90 જેટલા સાચા હતા. મારામાંથી 95 નું જ કવર થયું હતું. 100 માંથી 95 કવર થયા. હવે 5 અને 5 નું હું કવર કરાવી શક્યો, પણ મેં છોકરાઓને એવું જ કીધું હતું કે તમે 95 ઉપર ફોકસ કરો, 5 ઉપર કવર ફોકસ ના કરો. શું કામ એને આવું કીધું હતું? કારણ કે એક તરફ આખો સિલેબસ કર્યો ને એક તરફ કેટલાક પોર્શન એવા છે કે ઈ કરવા જાવ ને તો અહીંયા બેટર ઈ છે કે અમુક વસ્તુ સલામત છોડી દેવી જોઈએ, એને બહુ માથાકૂટમાં ન પડે. ઓકે, આ TDO પ્રૂફ જોઈ લો. આ બધાય પ્રૂફની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, એટલે કોઈ ચિંતા ન કરતા. કોઈને ચેક કરવું હોય તો તમ તાર બધી છૂટ છે. કોઈ પત્રકાર ભાઈ બહેન બધાને કોઈને ચેક કરવું હોય તો છૂટ છે. અને 10 લાખનું ઇનામની આપણે વાત કરી છે. ઓકે, જુઓ આ TDO ની એક્ઝામ તમને ખબર છે અંગ્રેજી ગુજરાતી બંનેમાં હોય. PA કે ગુજરાતીમાં જ આવે છે, તો એનું આપણે પ્રૂફ આપ્યું. Who is empowered for imposition and realization of collective fine under SC/ST Prevention of Atrocity Act? Power of state government to impose collective fine. આ આપણા કોર્સની અંદર જે લેક્ચર લીધા હોય ક્લિયર છે, એની PPT સ્લાઇડ છે. સામૂહિક દંડની જોગવાઈ, કલેક્ટિવ ફાઇન, સામૂહિક દંડ વસૂલવાની રાજ્ય સરકારની સત્તા, રાજ્ય સરકાર, સ્ટેટ ગવર્નમેન્ટ. જોઈ લ્યો, છે જવાબ. ઓકે, offence committed by any public servant under section 3 of the SC/ST Act provides for imprisonment of minimum punishment of question mark તો કરતા જ ભૂલી ગયા છે 1 year. સેક્શન હેઠળનો અપરાધ મતલબ સેક્શન 3(1), સેક્શન 3(1) ને 3(2) પેટા સેક્શન સાથે મેં ભણાવ્યું છે. હેઠળનો અપરાધ જાહેર સેવક દ્વારા, પબ્લિક સર્વન્ટ દ્વારા આચરવામાં આવ્યો હોય તો આવો જાહેર સેવક સજાને પાત્ર ગણાશે. કેટલી? તો કે જેલવાસ, ઓછામાં ઓછો 1 વર્ષ, અને મહત્તમ એ જે તે અપરાધ માટે જેલવાસની જોગવાઈ હોય તેટલા સુધીનો. અહીંયા મિનિમમ પૂછ્યું છે ને, મેં જો લખ્યું હતું કોર્સમાં મોસ્ટ IMP MCQ છે એક્ઝામમાં. યસ, જોઈ લ્યો. આ તમે પોતે બી ચેક કરી શકશો બધી વસ્તુ. ઓકે, માનો કે આ કોઈ સેમ ક્વેશ્ચન અલગ અલગ, થોડુંક આમ જઈએ આપણે. ધારો કે કોઈ બી રેન્ડમલી, ચલો અહીંયા ઉભા રાખીએ. આ એક ક્વેશ્ચન મારામાંથી કવર નહોતો થયો, અને એ પ્રોવિઝન સમજાવવામાં મેં કીધું છોકરાઓને હું આ તમને સમજાવવાથી 1.5 કલાક જતી રહેશે,
તઈ તમને સમજાવશે. એટલે માટે ન કરતા નથી જ કરવો. એ જ સવાલ પૂછ્યો પાછો એમને. ક્લિયર છે? યસ. માનો કે તમને આપણે ઈચ્છા પડે એમ, એવું નહીં કે હું જોઈન કહું હેલો આઈ થિંક આ છે ને, જો આમ ઈચ્છા પડે ત્યાં ઊભું રાખીએ, આમ 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 કરીએ, આંખું વીંચી દો, હાલો અહીંયા ઊભું રાખો. ઓકે, જો within how much time on the receipt of application made for obtaining recognition of any private primary school the directorate or authorized person shall under section 40A subsection 4 of the Primary Education Act decide about granting or refusal of recognition after making inquiry. Simply કોઈ પણ પ્રાઇવેટ જે પ્રાથમિક શાળા છે યસ એના સંદર્ભમાં માન્યતા મેળવવા માટેની અરજી કરી હોય તો જે ડાયરેક્ટર છે, નિર્દેશક છે પ્રાથમિક શિક્ષણના, રાજ્ય કક્ષાના એક અધિકારી છે કે પછી કોઈ અધિકૃત અધિકારી છે, અધિકૃત પર્સન છે, એને જરૂરી તપાસ કર્યા પછી કેટલા દિવસમાં કે ભાઈ મંજૂરી આપવી, માન્યતા આપવી કે નહીં એની ડિસિઝન આપવો પડે 3 મહિનાની અંદર. જુઓ આ સિમ્પલી આ સબસેક્શનની હેઠળની અરજી પોતાને મળીએ ડાયરેક્ટર કે અધિકૃત અધિકારીએ આવી અરજીને વિચારણા હેઠળ લેશે તથા કર્યું હોય એ મુજબ કામ કરો મુજબ અરજીના સંબંધમાં તપાસ કરશે. આવી અરજી પોતાને મળ્યાના 3 મહિનાની અંદર તેને શાળાને માન્યતા આપતો ગ્રાન્ટિંગ અથવા અરજી નકારતો રિફ્યુઝલ નિર્ણય કરવાનો રહેશે. ઓકે, માનો કે આ લઈએ. જો which of the following minimum punishment shall be given under કર્યું તો પાછું એસ પર લખ્યું છે. જીપીએસસી એક્ઝામમાં ભૂલો કરે છે, આ વાસ્તવિકતા છે. એસ પર ધ પ્રોવિઝન ઓફ protection of children from the Sexual Offence Act to any person who uses child for the pornographic purpose for first such act. Simply પોક્સો તો તમને ખબર જ હશે, બાળકોને જાતીય સતામણી કે બાળકોની સામે જે જાતીય અપરાધો થાય એની સામે રક્ષણ આપવા માટેનો કાયદો છે અને અપરાધીઓ છે એમને સજા આપતી જોગવાઈ કરે છે. તો એવું કે છે સિમ્પલી બાળકનો પોર્નોગ્રાફિક હેતુથી ઉપયોગ કરેલો હોય, ક્લિયર છે, પોર્નોગ્રાફિક ઉદ્દેશ્યનો મિનિંગ પછી અલગ આવે છે, આપણે એની ચર્ચા નહીં કરીએ અહીંયા. યસ, અને પહેલી વખત આવો અપરાધ કર્યો હોય તો કેટલી સજાની જોગવાઈ છે. જો પનિશમેન્ટ ફોર યુઝિંગ ચાઇલ્ડ ફોર પોર્નોગ્રાફિક પર્પસ, પોર્નોગ્રાફીના ઉદ્દેશ્યથી બાળક કે બાળકોનો ઉપયોગ કરનાર વ્યક્તિ સજાને પાત્ર બનશે. કેટલી સજા? અને યસ પહેલી વખતના કેસમાં, પરંતુ જો વ્યક્તિ બીજી વખત કે પછી ક્યારે પણ આવો અપરાધ કરે અને દોષી સાબિત થાય તો અલગ સજા. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈ લો છે, 5 વર્ષનો જેલવાસની સજા છે મિનિમમ 5 years imprisonment and fine. જેલવાસ ઓછામાં ઓછો 5 વર્ષ એન્ડ અને દંડ. જોઈ લો આ બધું. એટલે આ તમે ગમે ત્યારે ચેક કરી શકો છો. હજી ખાલી આ એક્ટમાં જ નથી, આપણે ભગવાનની દયાથી વિદ્યાર્થીઓની સારા આશીર્વાદ, વિદ્યાર્થીઓના આશીર્વાદ જ કહીશ. જીપીએસસી ડીવાયએસઓ ની અંદર જે એક્ઝામ લેવાની 2025 માં ક્લાસ 1-2 લેવાની, 2026 ની અંદર એસટીઆઈ લેવાની, આ એનો રેકોર્ડ જોઈ લો. ક્વેશ્ચન આન્સર બરાબર છે, બધા પ્રૂફ સાથે. ક્વેશ્ચન આન્સર, ક્વેશ્ચન આન્સર બધું લખાઈ દીધું. આ ક્વેશ્ચન આન્સર, ક્વેશ્ચન, આ બધું તમે ચેક કરી શકો છો. આ 2021 ના પ્રૂફ, દાસા સાહેબનું જ્યારે કાર્યકાળ પૂરો થતો એ પહેલાનું જે ઇકોનોમીનું પેપર, ક્લાસ 1-2 નું પેપર નીકળ્યું, તમને બધાને ખબર જ હશે શું હશે, બરાબર છે. ત્યારે હું અન એકેડેમી ભણાવતો હતો. આ ક્વેશ્ચન આન્સર, ક્વેશ્ચન આન્સર, ક્વેશ્ચન, યસ, બધા પ્રૂફ જ આપણે મૂકી જ દીધા છે, બધું ટ્રાન્સપરન્ટ. ક્વેશ્ચન આન્સર જોઈ લો. આ 2019 નું છે, ચિંતા ના કરો. ક્લિયર? આ બી પ્રૂફ છે, તમે ચેક કરી શકો છો. બેક ટુ ધ વર્ક. અને જેવી મેં ગેરંટી તમને કીધું ને કે હું તમને એક્ટ એન્ડ રૂલમાં આરટીઓ માં આપું, એવી જ એક ગેરંટી આપું બીજી. તમે રાજ્યના જે જિલ્લામાં રહેતા હો, તમારી જે એસટીઆઈ સ્ટેટ ટેક્સ ની ઓફિસ છે, સ્ટેટ ટેક્સ ડિપાર્ટમેન્ટ, જે સ્ટેટ જીએસટી કહીએ છીએ, ત્યાં જઈને એવું કહો કે સાહેબ 2019 અને 2021 ની બેચ વાળા જે એસટીઆઈ અધિકારી સાહેબ કોણ છે, મારે તૈયારી કરવી છે અને માર્ગદર્શન લેવું છે. પછી સાહેબને પૂછજો, સાહેબ વાણિજ્ય સંચાલન અને ઇકોનોમિક્સ નો પોર્શન કેનામાંથી વાંચ્યો હતો? મેઇન્સ નો, પ્રિલિમ નથી કહેતો, એ તમને નામ દઈ દેશે.
હવે સાહેબ આ બધું કર્યા પછી તમારા માટે શું છે, તો કે તમારા માટે સિમ્પલી જે છે એ આ છે, એએમસી ના આસિસ્ટન્ટ ફૂડ સેફ્ટી ઓફિસર છે એની ભરતી માટે મને સ્ટુડન્ટે જ કીધું છે તમારામાંથી, બરાબર. અલગ અલગ આરટીઓ વાળા કોઈ અધિકારી પાસ થઈ ગયા, છોકરાઓ, મારા માટે તો છોકરાઓ જ છે. હવે એમને કોઈ પૂછ્યું એલા તમારે આ કાયદાઓ તો તમે કોનું કરો, બરાબર, કે અર્પણ પટેલને ફોન કરજે, હાલે આ નંબર, ક્લિયર છે, અર્પણ પટેલને ફોન કરજે, હાલે આ નંબર છે, બરાબર. એટલે અર્પણ પટેલ સરે ની લોકો, હા અર્પણ પટેલ બોલે, હા ભાઈ બોલું છું. મને કે પછી કે સાહેબ હું આ રીતે આમ એટલે આપણે આ આખો કોર્સ જે છે એ લાવવા જઈ રહ્યા છીએ. એની અંદર એક્ટના બંને એક્ટ હશે, ફૂડ સેફ્ટી વાળો જે એક્ટ છે એ અને આપણો જે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ છે, એ બંને એક્ટ જે છે એ ફૂલ્લી કવર કરાવીશું. અને બીજી વસ્તુ, માર્કેટની અંદર આજકાલ પેલી પીડીએફ વેચાતી મળે છે 500 રૂપિયામાં ને, ભાઈ એક વસ્તુ કહી દઉં, એ જે એક જણો પીડીએફ વેચે છે ને તો મારો જ જૂનો સ્ટુડન્ટ છે, બરાબર છે. હું એનું આઈડેન્ટિટી રિવીલ નહીં કરતો, પણ એને એટલું કહીશ કે ભાઈનું કાં તું અપડેટ કરીને ભણાવતો જા, બરાબર ને, કાં તો પછી તું મૂકી દે. આવું ઓપનલી કહી રહ્યો છું. એનો નંબર એ મારી આગળ છે, એનું નામ મારા નામથી જ શરૂ થાય છે, અથી જ. હું આટલી સુધી કહી દઉં. સિમ્પલ એક વસ્તુ છે, શું કરે છે, ઇન્ડિયા લો વાળી જે વેબસાઇટ છે, ક્લિયર છે, ઇન્ડિયા કાનૂન, એની ઉપરથી ડાઉનલોડ કરી લે છે, પછી ચેટ જીપીટી માં નાખી અને બરાબર ગુજરાતી કરીને છોકરાઓને આલે છે. ભાઈ અપડેટ ભણાવતો જા અને કાં તો મૂકી દે. કારણ શું થાય છે, છોકરા મારા કોર્સમાં આવે ને પેલા એની પાસે હોય, ભણતા હોય, પછી કે સાહેબ ઓલા પીડીએફ માં આ લખ્યું છે. મેં કીધું તારા સાહેબને પૂછી લે કે જીપીએસસી કાલ સવારે કોઈ ક્વેશ્ચન પ્રશ્ન ઉઠ્યો તો તમે પ્રૂફ આપશો? મારા કન્ટેન્ટમાં હું એવી ગેરંટી આપું છું કે ભાઈ હા, હું તમારે જ્યાં સુધી જરૂરિયાત હશે ત્યાં સુધી ઉભો છું. એક્ટ એન્ડ રૂલ ની વાત કરું ત્યાં સુધી. અને આ વસ્તુ મેં સાબિતે કરી આપી છે. 2021 ની અંદર જીપીએસસી માં ક્લિયર છે, એક વ્યક્તિ હતા, એને પૂછ્યું તું એકબીજા કાયદા વિશે, પબ્લિક સર્વિસ ડિલિવરી એક્ટ ગુજરાત સરકારનો એક કાયદો છે, અને આન્સરમાં એ વ્યક્તિએ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન વિશે લખ્યું હતું. 10 માંથી 8 માર્ક આપ્યા હતા. મારા છોકરાઓ મેં કીધું, મેં ચેલેન્જ કરાવ્યું હતું, જીપીએસસી ને ફાઇનલ રિઝલ્ટ બદલવું પડ્યું હતું 2021 નું જ. આ ચેક કરી લેજો. 21 તો 22 માં રિઝલ્ટ, 2 માંથી 1 વર્ષમાં થયું હતું, લગભગ 22 માં થયું હતું, 21 માં નહીં. યસ, જીપીએસસી ફાઇનલ રિઝલ્ટ બદલવું પડ્યું હતું મારા એક ટ્વીટના કારણે. ક્લિયર? કારણ કે સિમ્પલ વસ્તુ છે, જે ખોટું છે એ ખોટું છે. તો આ એક્ટ એન્ડ રૂલ નો આપણો આ કોર્સ રહેવાનો છે. ક્લિયર છે? યસ. હા, આમાં જુઓ પરફેક્ટ બધું સાચું લખાઈને આવ્યું છે, પણ અહીંયા આ વરી ભૂલ કરી. 95 આઉટ ઓફ 100. આ તમે પ્રૂફ મેં તમને ટેલિગ્રામ આપી જ દીધા છે. આપણા કોર્સની પ્રાઇસ 8000 રહેશે, પણ પહેલી માર્ચે આવશે, 10 માર્ચ સુધી આપણે ડિસ્કાઉન્ટ રાખશું 4000 માં 50%. પણ 10 માર્ચ પછી, 10 માર્ચ રાતે 12 વાગ્યા પછી મને કોઈ એમ ન કહેતા સાહેબ આપ હવે કરો. હું અત્યારથી એટલે જ તમને કહી રહ્યો છું. પહેલી માર્ચે આપણો કોર્સ લોન્ચ થઈ જશે. ક્યાં લોન્ચ થશે? સહસ્ત્ર આઈએએસ ની એપ્લિકેશનમાં. લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. સિમ્પલી સહસ્ત્ર આઈએએસ ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. પેલા પ્રૂફ ક્રોસ ચેક કરજો. તમે છૂટ છે, હું તમે ગમે ત્યાં ક્રોસ ચેક કરજો. અને તમારે કોઈને બીજી સાબિતી જોઈતી હોય, મારો નંબર મેં આપી દીધો. તમે ગમે ત્યારે મને ફોન કરી, કોઈ પત્રકાર, કોઈ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ, જેને કોઈને બી આવવું હોય તો છૂટ છે. મેં કામ કર્યું છે ને બતાવી રહ્યો છું ને, તો સિમ્પલ વસ્તુ છે. યસ. તો આ આપણો કોર્સ છે. ક્લિયર છે? એની વાત તમને મેં કહી દીધી. તમારે બીજી કાંઈ પણ ડિટેલ જોતી હોય તો તમે મને મારા નંબર ઉપર ફોન પણ કરી શકો છો. મારો ફોન નંબર છે 9499893975. ક્લિયર છે? ડાયરેક્ટલી મારો જ નંબર છે. કદાચ હું લેક્ચરમાં હોય તો ફોન નહીં ઉપડે તો હું સામેથી કરીશ તમારો મિસ કોલ જોઈ. ક્લિયર? અને મેં તમને કીધું કે 85 આવી શકશે. આ જોઈ લ્યો. 100 માંથી 95, 93 માંથી 89, 53 માંથી 52. સમયની સાથે એક્યુરેસી વધી, જોઈ લો. 61 કરી નાખજો. વળી એમ કે સાહેબ આમાં તમે ખોટું કીધું, લાવો 10 લાખ રૂપિયા. હા, ઓકે. તો આ આપણી કોર્સની વિગત છે. 1 તારીખથી કોર્સ લોન્ચ થશે. 3 તારીખથી વિડીયો આવવાનું શરૂઆત થશે, અને કોર્સ ક્યાં સુધીમાં પૂરો થઈ જશે તો હું અત્યારે એવું માનીને બેઠો છું કે માર્ચ બધો પેક છે, જીપીએસસી એપ્રિલમાં છે, અને તા તો મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ને એ બધું આવી જશે. એટલે એક્ઝામ આપણી
15 એપ્રિલ પછી જશે હું માનીને બેઠો છું. 15 મે માં જશે આમ તો. એટલે હું અહીંયા કોર્સની ડેડલાઈન આપું છું 15 એપ્રિલ. યસ, 15 એપ્રિલે તમારો કોર્સ પૂરો થઈ જશે. બે જ કાયદા છે, એની વહેલા પૂરો. અને હા, બીજો કોકને એમ થાય કે સાહેબ ટેસ્ટ સિરીઝ, તો ટેસ્ટ સિરીઝ પણ રહેશે. લેક્ચર દરમિયાન હું તમને કહેતોય જઈશ, જ્યાં જ્યાં ભણાવીશ ત્યાં ત્યાં કહેતોય જઈશ કે ભાઈ આ વસ્તુ એમસીક્યુ તરીકે ઇમ્પોર્ટન્ટ છે. જો આ માનો કે લેક્ચરની પીપીટી ની સ્લાઇડ છે, બરાબર છે, આ ક્વેશ્ચન છે, તો જો ત્યાં ભણાવ્યું તું ત્યાં લખતોય જઈશ આ રીતે એમસીક્યુ એમસીક્યુ. જ્યાં જ્યાં એમસીક્યુ લખ્યું લગભગ ત્યાંથી સવાલ પડ્યો. જૂના જે કોઈ પણ છોકરાઓ છે એને પૂછી શકો છો તમે, બધા ઓલ ઓવર તમે ચેક કરશો, બરાબર. યસ, મેજરમાં બધી જગ્યાએ જો. અને 90% કેસમાં તો આવું રફ વર્ક જ મને કરવું ગમે છે. મને બોર્ડ પર જોઈને ભણાવવું નથી ગમતું. જો માનો કે છે એમસીક્યુ લખેલું છે લગભગ બધી જગ્યાએ. જો આ તો સીધું સિમ્પલ લખીને જ આપી દીધું હતું, આખું કોષ્ટક જ. જીપીએસએ તો બહુ સિમ્પલ પૂછ્યું. લાસ્ટ ક્વેશ્ચન હશે. જો આ ક્વેશ્ચન પૂછ્યો અહીંયા જો વસ્તુમાં 30 દિવસ એમસીક્યુ છે. તો આ રીતે આપણે ભણવાનું છે. જે કોઈ પણ એનરોલ થવા માંગતા હોય એ કહી દેશો. અને જેટલા પ્રૂફ કીધા એની પણ ટેલિગ્રામ લિંક તમને અહીંયા આપું છું, તમે બિંદાસ રેફર કરી શકશો. તો સહસ્ત્ર આઈએએસ ની એપ્લિકેશન ડાઉનલોડ કરો, રજીસ્ટ્રેશન કરો અને લખી દો એની અંદર કે એએમસી આસિસ્ટન્ટ ફૂડ સેફ્ટી ઓફિસર. ક્લિયર છે? 1 તારીખે કોર્સ લોન્ચ થશે, 3 તારીખથી વિડીયો આવવાનું શરૂઆત થશે. અને યસ, આપણે આખો કોર્સ રેકોર્ડેડ જ રાખીશું. તમને એમ થતું એક સાહેબ લાઈવ નહીં જરૂર પડે, આ બધા કોર્સિસ મેં રેકોર્ડેડ જ રાખેલા છે અને એમાં આ રિઝલ્ટ આવ્યું છે. અને એનાથી આગળ ગુજરાતમાં કોઈ હવે આ હિંમત તમતારે બતાવી દે એટલે આપણે માની જવું. મારા દરેકે દરેક કોર્સની અંદર મની બેક ગેરંટી હોય છે. અહીંયા બી હું તમને ક્લિયર છે, ચલો 7 ડેઝ લાલો, બસ 7 દિવસ 7 ડેઝ મની બેક ગેરંટી. ગુજરાતીમાં લખ્યું તમે વધારે સારી રીતે સમજી શકશો. અધરવાઇઝ આઈ એમ મોર એક્વિન્ટેડ વિથ ધ ઇંગ્લિશ. તો મારા દરેક કોર્સમાં અલગ અલગ વેલિડિટી વાળી ગેરંટી છે. નાનો કોર્સ હોય તો એ રીતે કે તમે માનો કે આ કોર્સ પરચેસ કર્યો, 7 દિવસની તમને છૂટ. તમે રવિવારે સાંજે કોર્સ પરચેસ કરો તો પછી નેક્સ્ટ રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં 5:59 સુધીમાં તમારે ફોન કરીને કહી દેવો કે સાહેબ મેં આ કોર્સ પરચેસ કર્યો છે, આ મેં રિસિપ્ટ અને આ કોર્સની જે વિગત છે, મને તમારો કોર્સ નથી ફાવ્યો, મારા નંબર પર જ ફોન કરીને કહેવાનું તમારે. એટલે હું સિમ્પલ સામે એક જ સવાલ પૂછીશ, ભાઈ કયા ખાતામાં રિફંડ કરો? જે ખાતામાંથી તમે પરચેસ કર્યું છે એ ખાતાની ડિટેલ આપી દો, હું રિફંડ કરી દઈશ. ધેટ્સ ઓલ. તમારું કોર્સ એક્સેસ હટી જશે. પણ યસ, કોઈ જ બીજો સવાલ નહીં. નો ક્વેશ્ચન મની બેક પોલિસી છે આપણી મારા દરેક કોર્સની અંદર. ક્લિયર? હા, મારો ચાર્જ જે છે એ અત્યારે તમને વધારે જણાઈ રહ્યો છે, પણ સામે આ રિઝલ્ટ મારું બોલે છે. હું એવી, અને હા, હું કોઈ એવી ફાકા ફોજદારી નથી કરતો કે હું આ એક્ઝામમાં આમ હતો ને આ એક્ઝામમાં. મેં ક્યારે એક્ઝામ આપી જ નથી, હું ખોટું નહીં કહું. ગુજરાતમાં તો જીપીએસસી માં તો નહીં જ ક્યારે. યુપીએસસી આપી હતી, 2 વખત આપી છે, ફેલ થયો. મને ખબર પડી ગઈ કે મારો મેઇન વિષય ઇકોનોમિક્સ અને કોન્સ્ટિટ્યુશનલ લો છે. ક્લિયર છે? એ બેના કારણે કઈ આખી એક્ઝામ પાસ ન કરી શકાય. આપણી કેપેસિટીમાં નથી. આપણે ખબર પડી ગઈ, આપણે આ 2 વિષય ભણાવવા માંડ્યા. ક્લિયર છે? અને એમાં રિઝલ્ટ બોલે છે, જોઈ લો. આ રિઝલ્ટ તમને બધાય આપી. તો હવે તમને લોકોને હું ઇન્વાઇટ કરું છું કે બી ધ પાર્ટ ઓફ સહસ્ત્ર આઈએએસ. ક્લિયર? ત્યાં તમને બેનિફિટ મેં તમને રિઝલ્ટ આપી દીધું છે. નાઉ ઇટ ઇઝ અપ ટુ યુ. અને તમને એમ હોય, ઓકે, તમને એક સિમ્પલ બીજી ઇન્ટરેસ્ટિંગ હિન્ટ પણ કહું આ કાયદા વિશે. આ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી એક્ટ જે છે એ શેની વાત કરે છે ખબર છે? એ બેઝિકલી એવું છે કે ભારત, તમે એક વસ્તુ વિચાર કરો, આ જે બાલાજી વેફર છે એ આપણા ગુજરાતનું ગૌરવ છે, એ તો માનવું પડે. રાજકોટમાં બને છે, હા, પણ એ જ બાલાજી વેફર હવે તમને રાજસ્થાનમાં મળશે. એ જ બાલાજી વેફર જે છે એ સમજવા માટે તમને ક્લિયર છે છત્તીસગઢમાં મળે, માનો કે. તો હવે તમને એમ થાય કે રાજ્યમાં ફૂડ બન્યું, તો જ્યારે એ રાજસ્થાનમાં વેચવા જશે તો રાજસ્થાનમાં એને ફૂડ વિભાગની પરવાનગી નહીં લેવી પડે, લાયસન્સ નહીં લેવું પડે. તો આવું નથી થતું.
કેમ કે ભાઈ ભારતના એક રાજ્યમાં એ ફૂડ બનાવનાર કંપનીને લાયસન્સ આપી દીધું, સિમ્પલી એ પોતાનો માલ, પોતાની ચીજવસ્તુઓ છે એ બીજા રાજ્યમાં વેચી શકશે. એને વેચાણ માટે જે કંઈ પણ પ્રક્રિયા પૂરી કરવાની છે એ કરવી પડશે, પણ ફૂડ માટે લાયસન્સ નહીં લેવું પડે. કેમ? આ કાયદામાં જોગવાઈ છે. ભારતની અંદર જે ફૂડ છે, ખાદ્ય પદાર્થો છે, એનું મેન્યુફેક્ચરિંગની વાત કરો, એનું સ્ટોરેજ, એના સંગ્રહ, એના ઉત્પાદન, એનો સંગ્રહ, એનું ડિસ્ટ્રીબ્યુશન, એની વહેંચણીની વાત હોય, એનું સેલિંગ, એનું વેચાણની વાત હોય, કે પછી એને ઇમ્પોર્ટ કરવાની વાત હોય, એના અનુસંધાનમાં વિવિધ જોગવાઈઓ જે છે આ કાયદામાં કરવામાં આવી છે. યસ. ઉપરાંત તમે એક ઓથોરિટીની સાંભળતા હશો, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. એ આ કાયદામાંથી પોતાનો અધિકૃત આદેશ કરાવે છે. સંસદે આ કાયદો ઘડ્યો અને એમાં એ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જોગવાઈ છે એના ગઠન કરવાની. તમે એક મૂવમેન્ટ પણ સાંભળ્યું હશે, ઈટ રાઇટ મૂવમેન્ટ, અહીંયાથી. અને કીધું એમ કે કોઈ એક રાજ્યમાં ખાદ્ય પદાર્થના સંદર્ભમાં લાયસન્સ લઈ લીધું, બીજા રાજ્યમાં તમારે લેવાની જરૂર નથી. જસ્ટ લાઈક કે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ તમને માનો કે અમદાવાદ આરટીઓ એ ઇસ્યુ કર્યું, તો એ ડ્રાઇવિંગ લાયસન્સ હવે તમિલનાડુમાં જઈને બતાવો તો હાલે, આંધ્રપ્રદેશમાં ચાલશે, અરુણાચલ પ્રદેશમાં ચાલશે, લેહ લદ્દાખમાં ચાલશે, બીકોઝ ઓફ મોટર વ્હીકલ એક્ટમાં જોગવાઈ છે. અને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ શું છે તો આપણે બધાને ખબર છે કે ભાઈ ભારતમાં પંચાયતી રાજની વાત કરો તો 73મો સંવિધાન સુધારો, અને મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપાલિટીઝ અને નગરપાલિકાની વાત કરો તો 74મો સંવિધાન સુધારો છે. પણ આ 74મો સંવિધાન સુધારો છે ને એ સિમ્પલી રાજ્યોને એવું કહે છે કે ભાઈ તમારે તમારા રાજ્યોમાં શહેરી વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું ગઠન કરવું પડશે. એવું નથી કે 74મો સંવિધાન સુધારો થયો એ પહેલા ગુજરાત અથવા બીજા રાજ્યોમાં કોર્પોરેશન નહોતા, બીજા બધા રાજ્યોમાં કોર્પોરેશનો હતા જ, પણ એમાં એક સૂત્રતા નહોતી. માનો કે બંગાળનું કોર્પોરેશન હોય તો એની લિમિટ 4 વર્ષની હોય, ગુજરાતમાં 5 વર્ષની હોય, તો બીજા કોઈ રાજ્યમાં 6 વર્ષની લિમિટ હતી. ના, એક સૂત્રતા નહોતી. માટે કહી દીધું કે ભાઈ બંધારણમાં જોગવાઈ કરી કે ભાઈ રાજ્યોએ એમના શહેરી વિસ્તારોમાં કોર્પોરેશન, નગરપાલિકાની રચના કરવી પડશે, અને કેટલાક નિયમો, કેટલીક જોગવાઈઓ છે એ આખા દેશમાં કોમન રહેશે. તો ચલો, આ તો વાત જોગવાઈ થઈ ગઈ. પછી તો કે હવે સ્ટેપ બાય સ્ટેપ જે છે, યસ, એની આગળ કહાની સ્ટાર્ટ થાય છે. તો હવે તમને એમ થતું હશે કે સાહેબ 74મો સંવિધાન સુધારો તો 1949 થી ઘણો પાછળ આવ્યો હતો, તો એ કેમ? તો એ કોર્સમાં આપણે સમજીશું, ચિંતા ન કરો. પણ યસ, રાજ્યની અંદર જેટલા બી મ્યુનિસિપલ કોર્પોરેશન છે, તો એ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તા શું રહેશે, એની કામગીરી શું રહેશે, એમાં જે ચૂંટાયેલ જનપ્રતિનિધિ છે એને અનુસંધાનમાં કેવી જોગવાઈઓ રહેશે, મ્યુનિસિપલ કમિશનરની વાત કરતા હશે, તો આ બધી જોગવાઈઓ અહીંયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન છે, તમે જોયું હશે કે ભાઈ અહીંયા સ્વચ્છતાની એ વાત છે, સેનિટેશનની કામગીરી કરે છે, વોટર સપ્લાયની એ કામગીરી કરે છે, આ ફૂડ સેફ્ટીની એ વાત કરે છે. તો આ જેટલા બી મ્યુનિસિપલ કોર્પોરેશન છે, આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદ હોય, જુનાગઢ હોય, કે હમણાં નવા બનેલા આણંદ, નડિયાદ હોય, કે પછી બીજા કોઈ પણ, એ બધા પોતાની સત્તા અહીંયાથી ડિરાઈવ કરે છે. આપણા કોર્સની અંદર આ બે વસ્તુ આપણે ડિટેલમાં સમજવાના છીએ. યસ, સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. ક્લિયર? યસ. બાકી કઈ તમારે હોય તો મને તમે મારા નંબર પર ફોન કરી શકો છો. કોઈ પણ પ્રકારની તમારી ક્વેરી હોય તો, અને આ જેટલા પ્રૂફ આપ્યા છે એ બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. આ ઉપરાંત આપણું જે છે ને એક ટેલિગ્રામની અંદર ગ્રુપ પણ બનાવશું આપણે સ્પેશિયલ આના માટે, તો આની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી ગઈ છે. ક્લિયર છે? ત્યાંથી તમે જોઈન કરી, સ્પેશિયલી એએમસી આસિસ્ટન્ટ ફૂડ સેફ્ટી ઓફિસર જે છે એના અનુસંધાનમાં જ આપણું આ ગ્રુપ છે, પબ્લિક ગ્રુપ છે. તમે ત્યાં જોઈન થઈ શકો છો. તમે ત્યાં કોઈ પણ વસ્તુ સારી મટીરિયલ હોય તો એ પોસ્ટ પણ કરી શકશો. બીજા કોઈ ક્લાસીસનું હોય તો મને વાંધો નથી. આઈ બિલીવ ઇન ફુલ્લી ડેમોક્રેસી એન્ડ ફૂલ ટ્રાન્સપરન્સી. પણ હા, કોઈ અશોભનીય બેન દીકરીઓ આપણા ગ્રુપમાં હોય અને એમને શરમ આવે એવો કોઈ સાહિત્ય ના મૂકતા, પછી સામે હું જવાબ મારી તરફથી આવશે, કાર્યવાહી એવી જ થશે. બરાબર છે? યસ. ચાલો, થેન્ક યુ. આશા છે કે ક્લિયર હશે. બાકી કઈ હોય તો નંબર છે, ફોન કરજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વામી.